તારીખ 23મી મેથી હવાનું હળવું દબાણ લગભગ કર્ણાટકના ઉપલા ભાગો ગોવામાં થવાની શક્યતા રહે છે. અને ધીરે ધીરે તારીખ 23, 24, 25માં એક ચક્રવાત બનવાની શક્યતા રહે છે. આ ચક્રવાત જબરું હશે અને લગભગ દરિયા કિનારાના ભાગોમાં છેક દક્ષિણ વલસાડથી માંડીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે, ત્યાં તેજ મુસળધાર વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ, વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. વરસાદ ગાજવીજ સાથે વધારે થવાની શક્યતા હોતા વીજ પ્રપાતથી જરા જનધનની કાળજી રાખવી સારી રહે છે. અને વાડામાં જે પશુઓ જે છે એમાં લગભગ ખેતરના નાના બચ્ચા કે મકઈના લબાડિયા કે નાના બચ્ચા ઉડી ના જાય, ફંગોળી ના જાય, ત્યાંનું પણ ધ્યાન રાખવું પડશે. લો લાઇંગ એરિયામાં પાણી ભરી જવાની શક્યતા રહે છે, જેથી ડાંગર જેવા પાકને અથવા તો ઉનાળુ પાકને નુકસાન ન થાય તેની પણ કાળજી રાખવી પડશે. આ ઉપરાંત લગભગ હવાનું દબાણ લગભગ અમદાવાદમાં 1000 મિલીબારથી ઓછું, વિરમગામ ઉત્તર ગુજરાતમાં 1000 મિલીબારથી ઓછું અને લગભગ જે અરબ સાગરમાં પણ 998 આસપાસ રહેવાની શક્યતા છે. હવાનું દબાણ લો રહેવાની શક્યતાથી આંધી વંટોળનું પ્રમાણ વધશે અને વિન્ડ ગસ્ટ જબરદસ્ત છે. આ વિન્ડ ગસ્ટ લગભગ સામાન્ય પવન 6 થી 12 કિલોમીટર કે 20 કિલોમીટરનું અને વિન્ડ ગસ્ટ 50 કિલોમીટર ક્યારેક 55 કિલોમીટર જેવું થવાની શક્યતા રહે, જેમાં વડોદરા, અમદાવાદ, વિરમગામના ભાગમાં અને લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વિન્ડ ગસ્ટ વધારે રહી શકે, કચ્છના ભાગમાં વિન્ડ ગસ્ટ વધારે રહી શકે, વડોદરાના ભાગમાં પણ વિન્ડ ગસ્ટ વધુ રહી શકે. એટલે આ વિન્ડ ગસ્ટ અને આંચકાના પવનથી બાગાયતી પાકોમાં નુકસાન થવાની શક્યતા છે, જે અંગે સાવચેતી રાખવી રહે.